ભાવપૂર્વક કોકને ખાલી એક સન્માન આલ્યો, આદર કર્યો ને કે આવો આવો બેહો બેહો ચા પીઓ, એ ખાલી રાજી થઈ જાય ને એટલે મને મેલડીને રાજી કર્યા બરાબર છે. અહીં મારા ધામમાં આવો ને કોઈ ચાનો ભાવ પૂછે કે આવો આવો ચા પીઓ પાણી પીવો ભાઈ, તમે ચાલતા આવ્યા, લાવો લાવો પગ દબાઈ આલું તમારા, લાવો મને ચરણ સેવા કરવા દેશો, લાવો તમને તમે શું ખાવું છે, જમવાનું બાકી છે, પ્રસાદી લઈ આવું. મતલબ આ કોઈ મારા ભક્તને ખાલી આટલું જમાડી દે ને હું મેલડી ખુશ થઈ જાઉં. હું તમને સેવા કરવા માટે આ બધું નહીં કહેતી, અસત્ય છે. લોકો પુન કમાવા 12 મહિને એકવાર અંબાજી પગપાળા યાત્રા થતી હોય તો એ મોટા મોટા કેમ્પ ખોલે ને, ત્યાં પગ દબાવે માલિશ કરી આલે. તો મારા ધામમાં મારા ભક્તો આવે છે તો મારી વસ્તી નહીં તેને બધાને બેહાડ્યા કે પગ દબાઈ જોણો. તમે એમના પગ દબાવશો, મારા મેલડીના પગ દબાયા બરાબર. હું તમને એવું નહીં કહેતી કે દબાઈ આલો, હું તમને એવું નહીં કહેતી કે દબાઈ આલો, પણ આદર મારા ધામમાં આવો આદર થાય છે. હું જોઉં છું ઘણા દૂર દૂરથી મારા ભક્તો ચાલતા 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 આવી ઠંડી લાગતી હોય, આવી ઠંડીમાં તે ચાલતા ચાલતા થાક લાગ્યો હોય કે ના લાગ્યો, ફોલ્લા પડી જાય તો ધીરે 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 મારું નામ લેતા લેતા છેક બારેજા ધામ સુધી પહોંચે છે. એવા ભક્તોના કારણે મારું ધામ આજ અતિ પાવન ગણાય છે. સાસુ ખોટું? કઈ ઘણા આવે છે ને જે ચાલતા આવતા હોય અને અહીં દર્શન સ્ટેજ ઉપર ના થતા હોય તો એવું ના માનતા કે માતાજી અમારી સામું જોયું કે ના જોયું, કે ના મારા માટે તમે 5 ડગલા ચાલ્યા છો ને તો એનો ઋણ મારી મેલડી પર ચડે છે. હું એનો હિસાબ ક્યારેય નહીં રાખું, કોઈ ભક્તોનો નહીં રાખું. એટલે નવા આવતા હોય તોય, જૂના તો જો કે ખબર હશે, જૂનાએ તે કદાચ આ મારી વાતો ભૂલી જાય તો યાદ કરી લેજો, અને નવા આવતા હોય તો આ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી લેજો. મારા ધામમાં કોઈ બેઠક થતી નહીં, તો જોકે બધાને બધી ખબર પડી જ ગઈ. કોઈ ભૂવાપણી થતી નથી. નંબરની આશાએ પૂછવાની આશાએ આવતા હોય તો પછી હું રોજ કહું છું કે અહીં નહીં, પણ તમારે બીજે ભૂવા જવું હોય તમારે છૂટી છે, તમને સ્વતંત્ર છો તમે, હું તમને બંધીકાર નહીં કરું. તમે બારે જા ધામમાં જાઓ, આટલા રવિવાર ભરો તો જ હું રાજી. ના, રવિવાર નહીં ભરો મારી આ વાત ઘેર બેઠા માનશો તોય હું રાજી છું. સાસુ ખોટું? પણ તોય તે જો મારી માતાની મહિમા જો, મારા રામ નામની મહિમા જો. આવું જાહેરમાં દર રવિવાર કહું છું કે ઘેર બેહો તો એ ભીડ જો માતી નહીં. હમણાં 5:30 સુધી તો પટેલ અહીં એવું લાગે કે મેદાન હારું બહુ ખાલી છે, બહુ ઓછા છે ભાવિક ભક્તો. 5:30 સુધી શું